નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત બજારમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 20 નવેમ્બર 2023 વાર સોમવારના રાજકોટ, ગોંડલ, મોરબી અને અમરેલીના શાકભાજી બજાર ભાવ જોઈએ તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તેમજ જો હજુ પણ તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટડી દબાવી દેજો, જેથી રોજે રોજના 100% સાચા શાકભાજી બજાર ભાવ સૌથી પહેલાં તમને મળી જશે। તો જોઈએ આજના શાકભાજી બજાર ભાવ કેવા રહ્યા છે। મોરબી શાકભાજી દૂધી 200 થી લઈને ઊંચા ભાવ 300 રૂપિયા, ગુવાર 400 થી 700, કોબી 100 રૂપિયાથી 160, રીંગણા 200 થી લઈને 300 રૂપિયા, ભીંડો 600 થી 800 રૂપિયા, કારેલા 500 થી 700 રૂપિયા, તેમજ કાકડીની વાત કરીએ તો 400 થી 700 રૂપિયા, ડુંગળી 400 થી 850 રૂપિયા, ટામેટા 600 થી 800 રૂપિયા, મરચાં 400 થી 800, લીંબુ 400 થી 900। આગળ જોઈએ અમરેલી શાકભાજી ચોળી 400 થી 700, દૂધી 100 રૂપિયાથી 300, ફુલાવર 440 થી 730, ગુવાર 400 થી 700, કોબી 140 થી 250, રીંગણા 300 થી 700, ભીંડો 400 થી 700। ત્યારબાદ જોઈએ સરગવો 700 થી ઊંચા ભાવ 800 રૂપિયા, ડુંગળીની વાત કરીએ તો 300 રૂપિયાથી 750 રૂપિયા, ટામેટા 700 થી 1000, મરચાં 500 થી 700, લીંબુ 700 થી 1000, બટાકા 200 થી 300 રૂપિયા। આગળ જોઈએ રાજકોટ શાકભાજી બજાર ભાવ કેવા રહ્યા છે। ચોળી 330 થી 750, ફુલાવર 250 થી 500, ગુવાર 750 થી 1150, રીંગણા 200 થી 380, ભીંડો 800 થી 1200, કારેલા 200 રૂપિયાથી 450 રૂપિયા। ત્યારબાદ આગળ જોઈએ કાકડીની વાત કરીએ તો 400 થી 850 રૂપિયા, ડુંગળી 280 થી 790 રૂપિયા, ટામેટા 500 થી 900 રૂપિયા, મરચાં 300 થી 700 રૂપિયા, લીંબુ 700 થી 1100, બટાકા 150 થી 360। આગળ જોઈએ ગોંડલ શાકભાજીના બજાર ભાવ કેવા રહ્યા છે। ગોંડલ શાકભાજી માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો મિત્રો દિવાળી બાદ તુવેર તેમજ આદુ અને બધા શાકભાજીમાં ઘણા ભાવ વધારા સાથે ચાલી રહ્યું છે બજાર ભાવ। લીલી તુવેર 800 થી 1000, ગાજર 400 થી 800, ફુલાવર 400 થી 800, ગુવાર 1000 થી 1400, કોબી 200 થી 300, ભીંડો 800 થી 1000, કારેલા 400 થી 700। ત્યારબાદ જોઈએ કાકડી 400 થી 800 રૂપિયા, આદુ 2700 થી 3000 રૂપિયા, ટામેટા 800 થી 1200, મરચાં 700 થી
1000। ત્યારબાદ લીંબુની વાત કરીએ તો 800થી 1400, બટાકા 200 રૂપિયાથી 300। તો મિત્રો આ હતા આજના રાજકોટ, ગોંડલ, મોરબી અને અમરેલીના શાકભાજી બજાર ભાવ। તો મિત્રો વધારે માહિતીની જરૂર હોય તો કોમેન્ટ કરીને બતાવી શકો છો, તેમજ માહિતી સારી લાગી હોય તો એક લાઈક કરી દો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો અંત સુધી સાંભળવા બદલ આપનો આભાર।